બેદરકારી તો આમાં 100% જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોશની વિભાગની આવે છે, કારણ કે જે ડિવાઈડરમાં વચ્ચે પોલ છે એ બધા રોશની શાખાની અંતર્ગત આવે છે. એમાં એ લોકો જાહેરાતના હોર્ડિંગ્સ લગાવે છે, એમાં ઉપર એને કેબલ લગાવેલા હોય છે અને જે પોલ હોય છે એના કેબલ અંડરગ્રાઉન્ડ હોય છે. હવે કોઈ પણ કારણોસર પ્રી મોન્સૂન કારીગરીમાં આ ધ્યાન રાખવામાં નથી આવેલું, એટલે કાં તો હોલ્ડિંગ્સનો કેબલ તૂટેલો હોય અથવા નીચેનો જે કોઈ હોય એ પાણીમાં ઓલરેડી શોર્ટ હતો અને એક નિરાલીને નથી લાગ્યો, એ સિવાયના ઘણાને લાગ્યા છે. પણ અમારી નિરાલીની બદકિસ્મત કે એમાં એનું મૃત્યુ થયું. એટલે કાર્યવાહી બેદરકારો સામે થવી જોઈએ. રાજકોટમાં તો એમ બોલવામાં આવે છે કે કડકમાં કડક કાર્યવાહી અમે કરશું, પણ આજ સુધી થઈ નથી. અને છેલ્લા 25 વર્ષથી રાજકોટમાં ભાજપનું જ રાજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એટલે એવું ન કહી શકીએ કે આ લોકો ઓલાએ ધ્યાન નહોતું દીધું, અમારું નહોતું દીધું. જે કાંઈ હોય એમાં રોશની વિભાગના ચેરમેનથી લઈને રોશની વિભાગના અધિકારીઓ, એના ફિલ્ડ વર્કના કાર્યકરો કે જેને આ કામ કરવું જોઈતું હતું એની જ બેદરકારી છે. અને જો એને પહેલાં ન કર્યું તો કેમ એને 9 થી 11 વચ્ચે 2 કલાકમાં એવો ટાઈમ મળી ગયો કે આવીને બધું સરખું કરી ગયા તરત જ ફટાફટ બનાવ પછી અમે પંચનામું કરવા ગયા એ પહેલાં બધું બરાબર હતું, તો આવું કેમ થઈ શકે? તો એને પહેલાં કરવાની નહોતી ખબર પડતી કે આ કાર્યવાહી એને પહેલાં કરવી જોઈએ હતી. એટલે બેદરકારી તો 100% રોશની વિભાગની જ છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોશની વિભાગની.